નમસ્કાર મિત્રો, જે હમણાં દાતાની અંદર જે દાતા તાલુકાના પાડલિયા ગામે અંબાજીથી એકદમ નજીક જે ઘટના બની છે, જે વન વિભાગ અને પોલીસ ઉપર જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલો કેમ કરવામાં આવ્યો, શાના માટે કરવામાં, એને લઈને હવે દાતાના એમએલએ ત્યાંના જે કાંતિભાઈ ખરાડી છે એ એમના લોકોને મદદે આવ્યા છે. અને કાંતિભાઈ શું કહી રહ્યા છે એ આપણે પહેલા સાંભળીશું, પછી એને વિગતથી આપણે ચર્ચા કરીશું. વિસ્તારની અંદર 13મી તારીખ દિવસે અચાનક વન વિભાગ મારફતે આદિવાસીઓને ઝૂંપડો પાડી નાખવામાં આવ્યો. કુવા ખોદેલા તે પૂરવામાં આવે, એમને જમીનની અંદર ખાડા ખોદવા માટે આવ્યા હતા. એ લોકો એમ કે અમને રોપા ઉછેર કરવા માટે આવ્યા હતા. લોકશાહીના ઢબે આ કઈ સિઝન હતી અત્યારે રોપા ઉછેર કરવા માટે આવ્યા હતા, પણ જોણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા માટે આવ્યા છે. આદિવાસીઓની જમીન પડાવવા માટે આવ્યા હતા અને કોઈકના કહેવાથી એ લોકો અત્યારે આવ્યા હતા. આ શક્ય નથી. આદિવાસી કાયમી રહેવાના છે. એ આદિવાસી આ વિસ્તારના બહારના નથી, અહીંના છે. પેઢીઓથી અહીં રહે છે. એમને જે કરવું એ કરે. જેટલી પોલીસ મૂકવી એટલી મૂકે, જેટલું વન વિભાગ ખડકી લેવું એટલું ખડકી લે. એ લોકો 500 ઉતારશે ને 500, અમે 5000 ઉતારશું. એ લોકો 5000 ઉતારશે તો હું અંબાજીથી ઉમરગામ સુધી તમામ આદિવાસી આવશે ને 100% આવશે. એ વર્ષોથી પેઢીઓથી રહેતા હતા, એ નવા નથી. એમના બાપ દાદાઓ ખપી ગયા છે, એટલા માટે એ લોકો આવ્યા છે. એટલા માટે માગણી કરે છે. એમનો વન વિભાગનો અધિકાર નતો કે દબાણ હટાવવાનો. એટલા માટે કઉ છું 2006 પહેલનો જો કબજો હોય ને, નિયમ છે, એમને દાવા રજૂ થયા હોય તો સનદ આપી હોય ને જેટલો કબજો એના કરતા ઓછી આપી હોય તો બાકીનો કબજો સરકારને આપવાની જવાબદારી છે. ને ઓછી આપીએ તો એમને પૂરી કરી આલવી પડે. એ કબજો છૂટો કરવા માટે વહીવટી તંત્રને મોકલ્યું હતું, અથવા તો એમના દાવા રજૂ ના થયા હોય તો દાવા રજૂ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. 2006 પહેલનો કબજો હોય તો છતાંય પોલીસ વિભાગને, વન વિભાગને ચેતવણી આલું છું કે એમનો અધિકાર નહીં, કબજો ખાલી કરાવ સરકારી. તો મિત્રો, દાતાના ધારાસભ્ય છે એ કાંતિભાઈ ખરાડી કહી રહ્યા છે કે જે 2006 ની અંદર વન અધિકાર જે કાયદો આવ્યો હતો, એ કાયદા મુજબ જો 2006 થી પહેલા કોઈ પણ તે વારસાગત રીતે તેઓ નિવાસ કરતું હોય, એના પહેલા કોઈ તેઓ રહેતું હોય તો એના માટે સરકાર જે કાયદો બનાવ્યો હતો એના માટે એને રક્ષણ મળતું હોય છે. અને એ એમની જમીન વર્ષોથી બાપ દાદાની ગણાય છે અને એના માટે એમને જમીન ફાળવામાં આવે છે. એમને લઈને કાંતિભાઈએ અમુક લોકો પર આક્ષેપો પણ કર્યા છે. એમનું કહેવું એવું છે કે કોઈક મોટા નેતાના ઇશારે આ બધું થઈ રહ્યું છે અને આદિવાસી લોકો ઉપર હુમલો કરાવીને અંબાજીની આજુબાજુની જમીન છે ખાલી કરાવવા માંગે છે અને અહીંયા ફેક્ટરીઓ કે કોઈ પણ નાખીને એ કરાવવા માંગે છે, એમનું કહેવું એવું છે. અને એટલું પણ એમને કહ્યું છે કે અંબાજીથી માંડીને ઉમરગામ સુધીના આદિવાસીઓ મેદાનમાં આવશે. જો એ 500 લોકો લાવશે તો અમે 5000 લોકો લાવીશું. અને કોઈ પણ જે આદિવાસી છે એમનો હક ના છીનવાય, એમનો અધિકાર ના છીનવાય, એને લઈને હવે એ મેદાનમાં આવી ગયા છે. અને એમને એવું પણ કેવું છે કે પણ કોઈ પણ લોકો જે ડાયરેક્ટ જે આ રીતે કોઈ પણ જમીન ખાલી ન કરાવી શકે. અને એમનું એવું પણ કેવું છે કે મેં એમને એક દિવસ માટે સમય માંગ્યો હતો, એક દિવસ તમે આના પછી એક દિવસ પછી કાર્યવાહી કરજો, હું હાજર નથી. એને લઈને પણ અગાઉ એમનું નિવેદન આવ્યું હતું. અને જે ઘટના બની છે એ એક વિધવાબાઈનું જે મકાન પાડી દેવામાં આવ્યું છે અને જે એમનો પતિ ત્યાં જ વર્ષો પહેલા જે કૂવો ખણતા જે દટાઈને ઓફ થયેલો છે અને એમને નાના છોકરા છે, એમને ઘર બહાર કરી દેવાની જે ઘર બહાર કર્યા છે, જેમનું ઘર તોડી નાખ્યું છે, એમને લઈને પણ સરકાર ઉપર એમને સવાલો કર્યા છે કે સરકાર બેટી પઢાઓ બેટી બચાવોનો જે અભિયાન ચલાવે છે, પણ અહીંયા જે વિધવા મહિલાઓ કે નાની બાળકીઓના ઘર તોડી નાખવાની કામગીરી કરી છે એ કેટલી તકે યોગ્ય છે. આને લઈને જે કાંતિભાઈ ખરાડી હાલ મેદાને છે અને એ સંપૂર્ણ રીતે આદિવાસીઓના સપોર્ટમાં આવ્યા છે. તો મિત્રો, જે હુમલો બન્યો, જે ઘટના બની હતી, હુમલો થયો હતો પોલીસ અને જે વન વિભાગ ઉપર થયો હતો, એમનું એવું પણ કેવું છે કે આ હુમલો જે બન્યો એ એના પહેલા પોલીસ વિભાગ દ્વારા ત્યાં ફાયર કરવામાં આવ્યો છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એના પછી જ આ ઘટના બની છે. અને આવી ઘટના જે બની છે એ કોઈના કાવતરાથી બની છે અને કોઈના કહેવાથી ડાયરેક્ટ સરકારે તેઓ એરફોર્સને મૂકી, જે ડાયરેક્ટ તેઓના કોઈના કહેવાથી જે વન વિભાગની ટીમ છે એમને તેઓ મૂકી છે ખાલી કરાવવા જગ્યા, અને આ કોકના ઈશારે થઈ રહ્યું છે એવું પણ એમને કહ્યું છે. તો જે આ સમગ્ર જે ઘટના બની છે, જે આદિવાસી લોકોના હક અધિકારની વાત
જે અગાઉ ચેતર વસાવા પણ જે ચેતર વસાવા છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમને પણ એમને લઈને નિવેદન આપ્યું હતું કે આદિવાસીના હક અને અધિકાર છીનવવાની વાત થઈ રહી છે અને આ વર્ષોથી પરંપરાગત રીતે જે આદિવાસી તેઓ રહે છે વર્ષોથી રહે છે અને 2006 ના કાયદા વન અધિકાર કાયદા મુજબ એમને જે જમીન મળવી જોઈએ એને લઈને એમનું પણ નિવેદન આવ્યું હતું. તો હવે અલગ અલગ લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એના ઉપર જે સવાલ ઉઠી રહ્યા છે. પણ મિત્રો પોલીસ ઉપર જે અત્યાચાર જે પોલીસ ઉપર જે હુમલો થયો છે એ હુમલો આમ ખરેખર નિંદનીય છે અને એમાં અમુક લોકોને વધારે પણ ઈજા થઈ હતી. આ પ્રકારના હુમલા ન થવા જોઈએ. આ પ્રકારના હુમલા થાય એના પહેલા ગામ સભા કે ગામ લોકો સાથે સમજૂતી કરીને કોઈ પણ આ રીતનું કાર્ય કરવાનું હોય, જે જગ્યા ખાલી કરાવવાની હોય, કોઈ પણ જગ્યા સરકારની હોય તો લોકો જોડે સમજૂતી કરી અને પ્રેમથી સમજાઈને આ બધું કરવું જ, જગ્યા ખાલી કરાવવી જોઈએ. આ રીતે હુમલા થઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આને લઈને હવે પોલીસ સમગ્ર જે 500 જણનો ટોળો અને અમુક નામચીન લોકો વિરુદ્ધ 27 લોકો નામચીન છે ને બીજા ટોળા વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે અને કાર્યવાહી કરવાની પણ એમ પોલીસ લોકો દ્વારા જે વાત થઈ રહી છે. પોલીસ દ્વારા જે તમામ લોકો ઉપર કાર્યવાહી પણ થશે. પણ એને લઈને હવે ત્યાંના જે ધારાસભ્ય છે સ્થાનિક છે એ MLA કાંતિભાઈ પણ મેદાને આવ્યા છે. હવે જોઈએ છે આગળ શું થાય છે. ખરેખર મિત્રો જે આ ઘટના બની છે એની અંદર કોનો વાંક છે, શું થવું જોઈએ શું ન થવું જોઈએ એને લઈને તમે તમારી રાય કમેન્ટમાં બતાવજો.